જય શ્રી ગણેશ વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025માં પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 12 મનોવિજ્ઞાન, એમાં આપણે વિભાગ પ્રમાણેની ચર્ચા છે એ કરી રહ્યા છીએ કે કયા વિભાગમાંથી કેવું પૂછાશે, કેટલા માર્કનું પૂછાશે, કેવા કેવા પ્રશ્નો આવશે. અગાઉ આપણે વિભાગ એ અને બીની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ સી, ડી અને ઈ આ ત્રણેયનું માહિતી છે એ મેળવવાના છીએ. સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ચાવી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપેપરો રહેલા છે. આમાંથી તમે ખૂબ સારા માર્ક્સ એ મેળવી શકો. તો એમાં વિભાગ સીમાંથી જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એટલે કે 20 માર્કની અંદર છે એ પ્રશ્ન છે. ટૂંકમાં પ્રશ્ન ક્રમાંક 31 થી 44 છે અને કોઈ પણ 10 લખવાના છે અને પ્રત્યેકના 2 માર્ક છે. ઉદાહરણ તરીકે પહેલો પ્રકરણમાંથી છે કે સંવેદન એટલે શું, ધ્યાનના લક્ષણો જણાવો. ત્રીજું છે ધ્યાન વિચલન એટલે શું. ચોથું છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું. પાંચમું છે ધ્યાન પ્રેરણાત્મક છે, આ વિધાન સમજાવો. તો મિત્રો આ પ્રકરણ એકમાંથી આ રીતના 10 પ્રશ્નો છે એ આવવાની સંભાવના છે. આમાંથી કોઈ પણ આવી શકે એવી સંભાવના છે. પ્રકરણ 2ની અંદરથી પણ કે શિક્ષણમાં સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. વિધાયક પ્રલંબન એટલે શું, નિષેધક પ્રલંબન એટલે શું, અથવા ઉદ્દીપકનું સામાન્યીકરણ એટલે શું. એ તો આ રીતના કારક અભિસંધાનનો પ્રશ્ન છે. આંતરસૂચના પ્રયોગો છે. અને 10મું છે કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. તો આવા પ્રશ્નો 10 રહેલા છે. 3 પ્રકરણની અંદરથી પણ આવા 10 પ્રશ્નો આપેલા છે. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો, આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો, ગિલફર્ડના ત્રિપરિમાણિક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો. ચોથું છે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા છે, અનુભવજન્ય બુદ્ધિ વિશેની સમજૂતી છે. તો આવા મિત્રો 10 જેટલા પ્રશ્નો ખૂબ મહત્ત્વના આમાંથી પણ પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રકરણ 4માંથી પણ 5 પ્રશ્નો આપેલા છે. બી કુપ્પુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો, મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દાઓ દર્શાવો. તો એ 5 પ્રશ્નો અહીં છે. અને ત્યારબાદ આ 6થો પ્રશ્ન, 7મો, 8મો, 9, 10, 11 અને 12મો છે કે પ્રચાર દ્વારા મનોવલણનું પરિવર્તન સમજાવો. પ્રકરણ 5માંથી પણ છે મનોભારની વ્યાખ્યા આપો, મનોભારના શારીરિક લક્ષણો એટલે શું. તો એ રીતના 12 પ્રશ્નો મિત્રો આની અંદરથી પણ છે. તો આ હતા વિભાગ સીની માહિતી. હવે આપણે મેળવી વિભાગ ડીની માહિતી. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાછર ઉત્તર લખો. 30 માર્કમાં છે મિત્રો વિભાગ ડી. પ્રશ્ન ક્રમાંક 45 થી 58 સુધી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે ને પ્રત્યેકના 3 ગુણ છે. એટલે કે 30 માર્કનું છે. આમાં પણ પ્રકરણ પ્રમાણેના કેવા કેવા પ્રશ્નો આવી શકે તેની માહિતી છે. પ્રકરણ 1માંથી પણ આ 8 પ્રશ્નો તમે જોઈ શકો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો, શ્રવણ સંવેદનની વિગતે સમજૂતી આપો. તો એ રીતના 8 પ્રશ્નો છે આમાંથી. બીજા પ્રકરણમાંથી પણ તમે જુઓ કે અનુકરણાત્મક શિક્ષણનું ઉદાહરણ આપી સમજાવો. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ છે. પ્રલંબનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો, આવો પ્રશ્ન છે. 4થો પ્રશ્ન, 5મો, 6થો અને 7મો પ્રશ્નો આ રીતે હતા. પ્રકરણ 3ની અંદરથી વાત કરીએ તો પણ આ બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો એવો છે. તો એ 6 પ્રશ્નો મિત્રો અહીં પ્રકરણ 3માંથી રહેલા છે. અને 7મો પ્રશ્ન અહીંયા છે કે બાળકો માટેની સ્ટેનફર્ડ બીને આપેલી બુદ્ધિ કસોટીની સમજૂતી આપો. પ્રકરણ 4માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મનોવલણ એવો પ્રશ્ન છે. ત્યારબાદ બીજો એશિવાનો એટલે કે મનોવલણ જૂથવ્યાપી હોય છે આવો પ્રશ્ન છે. એ 9 પ્રશ્નો આ રીતે તમે જોઈ શકો કે એ આ પ્રકરણ 4માંથી છે. ત્યારબાદ આ બાજુ પ્રકરણ 5માંથી પણ આ જ રીતના પ્રશ્નો છે કે લેઝરસ આપેલા મૂલ્યાંકન તબક્કાઓ સમજાવો, મનોભારકનું સ્વરૂપ સમજાવો. તો આ રીતના 10 પ્રશ્નો એની અંદરથી પણ છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ છે વિભાગ સી, ડી અને હવે જોઈએ આપણે વિભાગ ઈના પ્રશ્નો.
તો એમાં પણ પ્રકરણ 1 પ્રમાણે જોઈએ પહેલાં કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જે 20 માર્કની અંદર છે. પ્રકરણ 1માંથી કેવા પૂછાય, તો અહીં 6 પ્રશ્નો મિત્રો દર્શાવેલા છે. પ્રકરણ 2ની અંદરથી પણ કેવા પૂછાય, એના પણ અહીંયા 5 પ્રશ્નો છે, એક અહીંયા એટલે 6. પ્રકરણ 3ના પ્રશ્નો પણ મિત્રો આ રહ્યા, તો એ પણ ખૂબ મહત્ત્વના છે. ચોથા પ્રકરણની વાત કરીએ તો એમાં પણ આ પ્રશ્નો છે કે મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરો, એવો પ્રશ્ન છે. પછી છે મનોવલણના સ્વરૂપના મુદ્દા જણાવી કોઈ પણ 4 મુદ્દા વિશે સમજાવો. અને ત્રીજો છે કે પૂર્વગ્રહ ઘટાડવાની રીત જણાવી કોઈ પણ 2 રીત વિશે વિસ્તૃત માહિતી આપો. તો આ રીતે આખા વિભાગ પ્રમાણે એટલે કે સી, ડી અને ઈ કેવા પ્રશ્ન પૂછાય, તો તમે કઈ રીતે એના જવાબ આપી શકો તેની અત્યારથી તમે વિચાર કરી રાખો. એ માટે આખી પ્રશ્નાવલી છે તમારી સમક્ષ મૂકેલી છે. ફરીવાર તમને સારું લાગે તો લાઈક શેર કરો, નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મિત્રો, હવે મળીએ નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ. પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ લાવો એવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી ગણેશ.